સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ છે. 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાશે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. શુક્રવારથી નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ થઈ છે, જે કામગીરી જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 કલાક સુધી થઈ છે. તેમજ શનિવાર અને રવિવારે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી બંધ રહેશે. 13 વર્ષથી નાની વયના બાળકો, 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતીઓ અને બાયપાસ સર્જરી સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં. લાંબી લાઈન ટાળવા અને આ વખતે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ટોકન સિસ્ટમ રખાય છે, જ્યાં એક દિવસમાં 500 ટોકન અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે. અહીંયા આગળ 6 મેડિકલ ઓફિસર્સ, 2 મેડિસિનના એમડી ડોક્ટર છે અને લેબોરેટરી ટેકનિશિયન, ઇસીજી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલી છે, જેથી કરીને દર્દીની ફિટનેસ એક જ છત નીચે તમામ પ્રકારની જે શ્રાઇન બોર્ડના જે ક્રાઇટેરિયા છે તે ફૂલફિલ થઈ શકે તે પ્રકારનું આયોજન છે. 13 વર્ષથી ઉપર અને 75 વર્ષથી નીચેના કેન્ડિડેટને ફિટનેસ આપવામાં આવશે. એ જે શ્રાઇન બોર્ડની જે ગાઈડલાઇન છે તે મુજબ કરવામાં આવે છે. રોજ 500 ટોકનનું આયોજન કરેલ છે. આજે લગભગ 400 જેટલા ટોકન જતા રહ્યા. યાત્રીઓ માટે કઈ પ્રકારની સુવિધાઓ થઈ? યાત્રીઓને બેસવા માટેથી લઈને એનું પાણી ને તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલી છે, જેથી બહાર તાપમાં અત્યારે જે ગરમીની સિઝન છે બહાર કોઈને વેઇટ ના કરવું પડે એ પ્રકારની તમામ સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.